રાજકોટમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો। સ્કૂલ વાન સંચાલક સૈફ ઇલિયાસ નામના ઇસમએ આચર્યું દુષ્કર્મ। લગ્ન કરવાની લાલચ આપી વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા। આરોપીઓએ અંગત પડના વિડીયો ઉતારી વિદ્યાર્થીને બ્લેકમેલ કરી। યુનિવર્સિટી પોલીસે પોક્સો સહિતની કલમની આધારે ગુનો નોંધી વિધર્મી યુવકની અટકાયત કરી। આરોપીની વાનમાં જ ભોગ બનેલ બાળા રોજ શાળાએ જતી હતી। યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક બલાત્કાર વિથ પોક્સોનો ગુનો દાખલ થયેલો છે। આમાં બનાવમાં ભોગ બનનારની ઉંમર 16 વર્ષ 9 મહિના છે અને ભોગ બનનાર જે છે 12મા ધોરણમાં ભણતા હતા। ભોગ બનનાર જે સ્કૂલ વાનથી સ્કૂલ આવતા જતા હતા, આ સ્કૂલ વાનના ડ્રાઈવર સૈફ ઇલિયાસભાઈ મેમણ દ્વારા ભોગ બનનારને લલચાવી ફોસલાવી એમના સાથે શારીરિક સંબંધ બાંધેલ હતા અને આ અંગત પલોના વિડીયો પણ બનાવતા હતા। આ દુષ્કર્મના વિડીયોને ઘરવાળાઓએ જોતા એમને ખબર પડેલ અને એમને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ દાખલ કરાવેલ। તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 64(2)M, કલમ 87, કલમ 137(2), આઈટી એક્ટની કલમ 66E અને પોક્સો એક્ટની કલમ 4, 6 અને 12 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી સૈફ ઇલિયાસભાઈ મેમણની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે। જી જે આરોપી સૈફ ઇલિયાસભાઈ મેમણ છે એમની સ્કૂલ વેનમાં જ આ બેન ભોગ બનનાર બેન છે સ્કૂલ આવતા હતા। કેટલા સમયથી એમ આવતા મીન્સ કે કોઈ લાલચ આપી, મતલબ લગ્નની ને એવી કોઈ લાલચ આપી હતી કે કોઈ બીજી લાલચ? લગ્નની લાલચ આપી હતી, એમના માટે જ બીએનએસની કલમ 87 લગાવવામાં આવી છે। દીકરીના ફોનમાં ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ મારફતે આરોપી જે છે એમને વિડીયો મોકલેલ હતા અને આ વિડીયો જોતા એમના ઘરવાળાઓને ખબર પડી। પ્રથમ દ્રષ્ટિયા જે માહિતી મળી છે એમના અનુસાર ગત 22 ડિસેમ્બરથી એમના સાથે સંબંધ બાંધતા હતા। અમારા પાસે એક જ ફરિયાદ સર, ક્યાંય બહાર લઈ ગયેલા કે વાહનમાં જ મિસયુઝ થયો છે? પ્રથમ દ્રષ્ટિયા જાણવા મળ્યો છે કે 2 હોટલ્સના નામ આપ્યા છે, 2 હોટલ્સમાં શારીરિક સંબંધ બનાવવા માટે જતા। હોટલના રજિસ્ટર ચેક કરવામાં આવશે, ત્યાં કઈ આઈડી પ્રોવાઈડ કરવામાં આવી છે અને ખોટી આઈડી પ્રોવાઈડ કરવામાં આવેલ હોય તો ફરિયાદી જે છે હોટલમાં ચેક ઇન કરનાર એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને નાની ઉંમરના બાળકને અગર ત્યાં પ્રવેશ આપ્યો છે તો હોટલ માલિક ઉપર કાર્યવાહી કરવામાં આવશે। સન્ડેના દિવસોમાં એમને ઓપ્શનલ ક્લાસીસ હોય છે, તો સન્ડેના દિવસોમાં આ બનાવ બન્યા છે। આરોપીઓ કંઈ ધમકી આપી હતી દીકરીને? વિડીયો વાયરલ કરવાની ધમકી આરોપી દ્વારા આપવામાં આવી હતી।